વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયામાં ગત વર્ષથી સરકારી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી છે। આ કોલેજના અદ્યતન બિલ્ડિંગ માટે જગ્યાની ફાળવણીની પ્રક્રિયા હાલ ટૂંક સમયમાં શરૂ થવાની હોય તેવા સંકેતો સામે આવતા જોવા મળી રહ્યા છે। વડિયાની સરકારી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજના અદ્યતન બિલ્ડિંગ માટે જગ્યા ફાળવવાની કાર્યવાહી બાબતે વડિયાના સ્થાનિક તંત્ર દ્વારા અમરનગર રોડ ઉપર વન કુટીરની સામેના ભાગમાં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમરનગર રોડ ઉપર વન કુટીરની સામેના ભાગમાં સરકારી પડતર જમીનમાં જે ખેડૂતોના દબાણ હતા તે તંત્રની સમજૂતીથી સ્વૈચ્છિક રીતે ખેડૂતો ખાલી કરતા જોવા મળ્યા છે। મામલતદાર યોગેશ બારડના માર્ગદર્શન નીચે સર્કલ ઓફિસર કુલદીપસિંહ સિંધવ દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી છેલ્લા અમુક દિવસોથી હાથ ધરવામાં આવી રહી છે। સતત 4 દિવસ સુધી આ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે આવનાર સમયની અંદર આ જગ્યા ઉપર સરકારી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજનું અદ્યતન બિલ્ડિંગ બનશે અને વડિયાને એક નવી અદ્યતન શૈક્ષણિક સુવિધા પ્રાપ્ત થવા જઈ રહી છે। ત્યારે વડિયાના સ્થાનિક તંત્ર દ્વારા આ કોલેજના બિલ્ડિંગ માટે જગ્યાની ફાળવણી કરવાના હેતુથી આ જગ્યામાં જે સ્થાનિક ખેડૂતો અને લોકો દ્વારા પેશકદમી કરવામાં આવેલી હતી તેને અપીલ કરી અને સ્વૈચ્છિક રીતે તેને દૂર કરવામાં આવી છે। જેસીબી દ્વારા આ તમામ પેશકદમી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। જો કે ખેડૂતોએ સ્વૈચ્છિક દબાણ દૂર કરવા સહમતિ આપતા શાંતિપૂર્ણ રીતે આ કામગીરી ચાલી રહી હોય તેવી પ્રક્રિયા જોવામાં આવી રહી છે। ત્યારે વડિયાના અમરનગર રોડ ઉપર વન કુટીરની સામેના ભાગમાં આવનાર સમયની અંદર કોલેજનું અદ્યતન બિલ્ડિંગ બનતું જોવા મળી શકે છે। હાલ આ બાબતની જમીન ફાળવણીની કામગીરીમાં તંત્ર એક્શન મોડમાં કામ કરતું હોય તેવી કામગીરી સામે આવતી જોવા મળી રહી છે। વડિયાના અમરનગર રોડ ઉપર વડિયાની સરકારી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજના અદ્યતન બિલ્ડિંગ માટેની જગ્યા ફાળવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ હોય તે માટે તે જગ્યામાં જે દબાણો હતા તે દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે અને તંત્ર આ સરકારી કોલેજને બિલ્ડિંગ માટે જગ્યા ફાળવણી માટે એક્શન મોડમાં આવતું હોય તેવું સામે આવતું જોવા મળી રહ્યું